નમસ્કાર. ચાલો આજે ફટાફટ નજર કરીએ ગુજરાતના એ મુખ્ય સમાચારો પર જે અત્યારે ચારે બાજુ છવાયેલા છે. આપણે એવા મુદ્દાઓ પર ઊંડાણમાં ઉતરીશું જે સીધા રાજ્ય અને ત્યાંના લોકોના જીવનને સ્પર્શી રહ્યા છે. તો આપણે ક્યાંથી શરૂ કરીશું? આ રહ્યું આપણું આજનું રોડમેપ. સૌથી પહેલાં તો તાત્કાલિક ચેતવણીઓ. પછી નજર કરીશું ગુજરાતના અર્થતંત્ર પર. અને છેલ્લે સમાજને અને રોજિંદા જીવનને અસર કરતી બાબતો પર વાત કરીશું. તો સૌથી પહેલા એવા મુદ્દાઓ જે અત્યારે સૌથી વધુ ચિંતાજનક છે. ચાલો રાજ્યની સેફટી અને સિક્યોરિટીને લગતી જે નવી અપડેટ્સ છે તેના પર એક નજર નાખીએ. જુઓ, હવામાન વિભાગ તરફથી એકદમ સીધી અને સ્પષ્ટ ચેતવણી છે. આફત હજુ ટળી નથી. એનો મતલબ શું? મતલબ એ કે 5 ઓક્ટોબર સુધી એક નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય રહેવાની છે. એટલે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને વરસાદ પણ આવી શકે છે. તો આવનારા થોડા દિવસો માટે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. ઓકે, તો આ 3 મુખ્ય ચેતવણીઓ છે જે દરેક વ્યક્તિએ પોતાના મગજમાં રાખવી જોઈએ. પહેલી, હવામાનને લગતી. બીજી, સુરક્ષાને લગતી. અને ત્રીજી, રસ્તા પરની સલામતીને લગતી. ચાલો હવે વાત કરીએ ગુજરાતના અર્થતંત્રની. અહીંયા એક બહુ જ રસપ્રદ ચિત્ર ઊભું થાય છે. એક તરફ જોરદાર ઉત્પાદન છે તો બીજી તરફ દેવાનો બોજ. શરૂઆત કરીએ કાપડ ઉદ્યોગથી, જેમાં ગુજરાતનો દબદબો છે. ખબર છે, ભારતમાં વેચાતા દર 10 જીન્સમાંથી 7 જીન્સ ગુજરાતમાં બને છે. આ 70% આંકડો નાનો નથી. એ બતાવે છે કે ડેનિમ માર્કેટ પર ગુજરાતની પકડ કેટલી મજબૂત છે. અને વાત ખાલી કપડાં પર નથી અટકતી. આપણા દેશમાં જેટલા પણ સિલાઈ મશીન વેચાય છે એમાંથી 90% ગુજરાતમાં બને છે. વિચારો, નાના દરજીથી લઈને મોટી ગાર્મેન્ટ ફેક્ટરીઓ સુધી દરેક જગ્યાએ ગુજરાતની ઉત્પાદન શક્તિનો પડઘો સંભળાય છે. હવે વાત કરીએ એક એવી વસ્તુની જે દરેકના રસોડામાં હોય છે: મીઠું. દેશના કુલ મીઠાના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો છે પૂરા 78%. મતલબ કે દેશના મોટાભાગના ઘરોમાં જે મીઠું વપરાય છે એ અહીંથી જ આવે છે. અને હવે વાત કરીએ ગ્લોબલ લેવલની. આખી દુનિયામાં ગુજરાતનું નામ રોશન છે હીરા ઉદ્યોગમાં. સુરતને તો હીરાનગરી કહેવાય જ છે. પણ આ આંકડો જુઓ, દુનિયાના 72% હીરા અહીં સુરતમાં પ્રોસેસ થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગુજરાતનું પ્રભુત્વ કેવું અજોડ છે એનો આનાથી મોટો પુરાવો શું હોઈ શકે? તો આ બધા ઉત્પાદનના આંકડા તો બહુ જ પ્રભાવશાળી છે, ખરું ને? પણ દરેક સિક્કાની 2 બાજુ હોય છે. આટલી જબરજસ્ત ઉત્પાદન ક્ષમતાની પાછળ એક મોટી ચિંતા છુપાયેલી છે, અને એ છે રાજ્યનું દેવું. એક અંદાજ મુજબ આ દેવું 5 લાખ કરોડ રૂપિયાને આંબી શકે છે. તો સવાલ એ છે કે આ આખી આર્થિક પરિસ્થિતિની સામાન્ય માણસના જીવન પર શું અસર થાય છે? ચાલો હવે એ જોઈએ કે લોકોને સરકાર તરફથી કેવી મદદ મળી રહી છે અને સામે મોંઘવારી જેવા કેવા દબાણોનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને મદદ કરવા માટે, ખાસ કરીને ગામડામાં અને ખેડૂત સમુદાય માટે સરકારે કેટલીક સારી યોજનાઓ શરૂ કરી છે. જેમ કે જેમની પાસે જમીન નથી તેમને પ્લોટ ખરીદવા માટે મદદ, મકાન બનાવવા માટેની સહાયની રકમમાં વધારો અને ખેડૂતોના પૈસા ડબલ કરવા માટે પોસ્ટ ઓફિસની ખાસ યોજના. પણ આ સરકારી મદદ એક તરફ, અને બીજી તરફ છે વધતી મોંઘવારી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જે આંકડા શેર કર્યા છે તે મુજબ પેટ્રોલ, ગેસ સિલિન્ડર અને દૂધ જેવી રોજિંદી જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં કેટલો મોટો વધારો થયો છે એ આપણે જોઈ શકીએ છીએ. આ વધતી મોંઘવારીનું દબાણ સ્પષ્ટ દેખાય છે. ઓકે, તો અર્થતંત્રની વાત થઈ. હવે એનાથી આગળ વધીને જોઈએ તો કૃષિ અને શાસનના ક્ષેત્રમાં પણ અમુક જગ્યાએ તણાવ જોવા મળી રહ્યો છે. કેટલાક નવા ચુકાદાઓ અને ટીકાઓ સામે આવી છે. ચાલો એના પર નજર કરીએ. સુપ્રીમ કોર્ટ તરફથી એક બહુ જ કડક અને ચોંકાવનારી ટિપ્પણી આવી છે. પરાળ સળગાવવાના મુદ્દે કોર્ટે એવું સૂચન કર્યું છે કે કેટલાક ખેડૂતોને તો જેલમાં મોકલી દેવા જોઈએ. આના પરથી ખ્યાલ આવે છે કે પ્રદૂષણના મુદ્દે કોર્ટનું વલણ કેટલું કડક છે. હવે રાજકીય ક્ષેત્રમાં પણ અમુક સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓ શિક્ષણમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે, તો બીજી તરફ ચૂંટાયેલા ધારાસભ્યો અને કોર્પોરેટરો ખુદ ફરિયાદ કરી રહ્યા છે કે સરકારી અધિકારીઓ લોકોના કામ નથી કરતા અને જવાબ આપવાથી બચી રહ્યા છે. અને હવે આ બધી ચર્ચાઓ પછી ચાલો કેટલીક એવી માહિતી પર નજર કરીએ જે ઓક્ટોબર મહિનામાં દરેકને કામ લાગશે
કેટલીક બહુ જ વ્યવહારો અને જરૂરી જાણકારી છે. આ એક બહુ જ સારી અને ઉપયોગી ખબર છે. હવેથી કોઈ પણ ઇમરજન્સી માટે અલગ અલગ નંબર યાદ રાખવાની જરૂર નથી. બસ એક જ નંબર 112. આ એક જ નંબર તમારા ફોનમાં સેવ કરી લો. આ નંબર પર ફોન કરવાથી તમને પોલીસ, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇન બધી જ મદદ એક જ જગ્યાએથી મળી જશે. અને હા, ઓક્ટોબર મહિના માટે આ 3 વાતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. પહેલું, દિવાળી અને બીજા તહેવારોને લીધે બેંકોમાં ઘણી રજાઓ રહેશે, તો તમારા બેંકના કામ પહેલાથી પતાવી દેજો. બીજું, ખેડૂતો માટે સારા સમાચાર છે કે પીએમ કિસાનનો હપ્તો દિવાળીની આસપાસ મળી શકે છે. અને ત્રીજું, જીએસટીમાં ફેરફારને કારણે ગેસ સિલિન્ડર જેવી અમુક વસ્તુઓના ભાવ ઘટી શકે છે. તો આ મહિને થોડું પ્લાનિંગ કરીને ચાલવું સારું રહેશે. તો આપણે જે આખું ચિત્ર જોયું એ શું કહે છે? એક તરફ ગુજરાત ઉત્પાદનમાં દેશનું લીડર છે, પણ બીજી તરફ એ જ ગુજરાત પર દેવાનો મોટો બોજ છે. એક તરફ અપાર ઉત્પાદન છે, તો બીજી તરફ સામાન્ય લોકોમાં નિરાશા અને ફરિયાદ પણ છે. આ વિરોધાભાસી પરિસ્થિતિ ગુજરાતના ભવિષ્ય માટે કયો રસ્તો ચીંધે છે?